નેક્સ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કરવા જવો છે. એની પહેલા થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન આપણે રિકોલ કરી નાખીએ, સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x નું અસ્તિત્વ ક્યારે હશે? જલ્દી ફટાફટ મને કોઈ કહેશે. લિમિટ x ટેન્ડ્સ ટુ a ક્યારે અસ્તિત્વ ધરાવશે? કોણ કહેશે મને? f of x કોણ બોલશે? f of x. હા, એ સમજાઈ જવું જો, પણ બધું પ્રોપર થવું જોઈએ. સાંભળજો, આનું અસ્તિત્વ તો જ છે લિમિટ x ટેન્ડ્સ ટુ a ડાબી બાજુ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a જમણી બાજુ અને f of x. મારે કંઈક આવું વિચારવા જવું છે. ડાબી બાજુનું લક્ષ્ય, જમણી બાજુનું લક્ષ્ય, બંને લક્ષ્ય સરખા છે તો મારું કામ થવાનું છે. ક્લિયર છે? આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, f of x બહુપદી છે અને તો લિમિટ સીધી મૂકી શકાય. આ લોજિક એકવાર ચેક કરો તો કેટલાને એવું લાગે છે કે આ થશે? ચેક કરો એકવાર જલ્દી જલ્દી, ફાસ્ટ. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ કરો. યસ, દાહોદ સેન્ટર ભાઈ, ફટાફટ જલ્દી સેટ થઈ જાઓ. બાકીના બધા સેન્ટરો કેમેરા ઓપન કરો અને ધ્યાન બોર્ડ ઉપર આપો. જલ્દી. જલ્દી જલ્દી. સેકન્ડ સ્ટેટમેન્ટ રીડ કરો. જો f of x બહુપદી છે, હવે f of x upon g of x સમજો, બંને છે f of x upon g of x. લિમિટ x ટેન્ડ્સ ટુ કોઈ પણ પર્ટિક્યુલર પોઈન્ટ છે, a છે એવું નથી, કોઈ પણ બીજો પોઈન્ટ છે a, અને જો એ 0 નથી લીધી લિમિટ સીધી મૂકી શકાય. આવું આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું. નેક્સ્ટ, હવે લિમિટ અપ્લાય કરો છો, મતલબ લિમિટ મૂકો છો, એની અંદર છેદ 0 થાય છે. મોડાસા સેન્ટરમાં કેમ હજી પાછું? હવે બધા ઊભા થાવ ને. જો રાજકોટ ગુરુકુળમાં શું છે ભાઈ, A2 વાળા બેસી જાઓ જલ્દી. લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે તમારો, ડિસ્ટર્બન્સ ઓછું કરો. જો જ્યાં મોડાસામાંથી ભાઈ ગમે ત્યારે આવે છે, બેસી જા ને ભાઈ. જે તે સેન્ટરમાં સેન્ટર એડમિન હોય એને રિક્વેસ્ટ છે બને ત્યાં સુધી લેક્ચર સ્ટાર્ટ થઈ જાય પછી કોઈ પણ સ્ટુડન્ટ જગ્યા નહીં છોડે. ઓકે, અહીંયા ધ્યાન. હવે નેક્સ્ટ આપણે સમજવું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x upon g of x. પૂછે છે મને. એની અંદર પ્રોબ્લેમ ક્યાં થાય છે કે તમે લિમિટ ડિનોમિનેટરમાં અપ્લાય કરી અને 0 થયું. શું કીધું મેં? ડિનોમિનેટરમાં લિમિટ અપ્લાય કરી અને 0 થયું તો હંમેશા છેદમાંથી
x માઇનસ a અવયવ દૂર કરવો. તો શું કરવાનું? અવયવ પાડવાના અને છેદમાંથી હંમેશા x માઇનસ a અવયવ દૂર કરવાનો. આ સ્ટેટમેન્ટ હું બોલું સાંભળજો. શું કરવાનું? જો તમે લિમિટ અંશમાન છેદમાં મૂકો છો, સૌથી પહેલા ચેક કરવાનું છેદમાં 0 થવો જોવે નહીં, તો સીધી લિમિટ મૂકી શકાય. જો છેદ 0 થાય છે તો પ્રોબ્લેમ છે. તો શું કરવાનું? અવયવ પાડવાના અને છેદમાંથી હંમેશા આ અવયવ દૂર કરવાનો. આ સ્ટેટમેન્ટ લખો ચાલો જલ્દી. હજી અમુક સ્ટુડન્ટ હું અહીંયા એક્સપ્લેન કરું છું મારી સાથે સાથે લખે છે. એવું ન કરો. બધી વખતે મને એવું લાગશે કે આ સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે, હું તમને ટાઈમ આપીશ. બરાબર છે? એટલે તમે એક જ વસ્તુ સમજો કે અહીંયા જે સમજાવું છું ને ખાલી સમજો. લખવાની ઉતાવળ ન કરો, હું ટાઈમ આપીશ તમને. લખો ચાલો જલ્દી. સમજી વિચારીને લખજો. છેદ 0 થાય છે તો અવયવ પાડવાના અને હંમેશા છેદમાંથી x માઇનસ a અવયવ દૂર કરવાનો. પછી આપણે આનો એક્ઝામ્પલ સમજીએ એટલે તમારું કામ થાય. જલ્દી જલ્દી, થોડીક ઉતાવળ રાખજો લખવામાં. લખાઈ ગયું? કન્ફર્મ કરો એકવાર. લખાઈ ગયું તો યસ, ઓકે. ચાલો હવે એક્ઝામ્પલ સમજો. પાછું બધાનું ધ્યાન અહીંયા. હવે છે ને તમારે આ કોમન પ્રોસિજર સમજવાની. હું એમ કહું બોર્ડ ઉપર ધ્યાન એટલે નોટબુક મૂકી દેવાની, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. પછી જેવું એમ કહું ચાલો આ સોલ્વ કરો, ફટાફટ સોલ્વ કરવાનું. પાછું હું એમ કહું પાછું અહીંયા ધ્યાન, પાછું અહીંયા ધ્યાન. ઓકે ચાલો ક્વેશ્ચન સમજો. એક ક્વેશ્ચન હું સોલ્વ કરાવું, પછી એક ક્વેશ્ચન તમને જાતે સોલ્વ કરવા આપું. બોર્ડ ઉપર ધ્યાન બધાનું. ક્વેશ્ચન મારી સામે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3. લિમિટ x ટેન્ડ્સ ટુ 3. x સ્ક્વેર માઇનસ 9 છેદમાં x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. સૌથી પહેલા તમારે શું કરવાનું? જે ક્વેશ્ચન આપ્યો છે આ ઉપાડીને છેદમાં મૂકવાનું. સાંભળજો હું બોલું. સૌથી પહેલા આ લિમિટ ઉપાડીને છેદમાં મૂકવાની. એનાથી શું થશે ચેક કરો, શું મળે છે. ઓકે, લિમિટ સીધી મૂકી દો ને, અને જે વસ્તુ મળે એને કહેવાય એનું ફોર્મ. હું સમજાવું. અહીંયા મૂકી દો એટલે 9, કેમ કે 3 નો સ્ક્વેર 9. 9 ને 6 15, 3 ને 5 15 એટલે 15 માઇનસ 15 એટલે 0, એટલે છેદમાં તો 0 આવે છે. સમજજો. એ જ વસ્તુ હવે ઉપર મૂકો, અંશમાં મૂકો. 9 માઇનસ 9 0, એટલે મને શું મળ્યું? 0/0 ફોર્મ. ગુજરાતીમાં એને કહેવાય 0/0 સ્વરૂપ. કોઈક વાર હું એમ બોલીશ 0/0 સ્વરૂપ, કોઈક વાર હું એમ બોલીશ 0/0 ફોર્મ. તમારે સમજવાનું કે સાહેબ સ્વરૂપો બોલે છે કે ફોર્મ બોલે છે. બે વસ્તુ તમને સમજાવી જોવે. ઘણી વખતે હું બંને વસ્તુ બોલીશ, કોઈક વાર ઇંગ્લિશ બોલીશ, કોઈક વાર ગુજરાતી બોલીશ. બરાબર છે? કેમ કે રેગ્યુલર મારી ટેવ એવી છે કે 0/0 ફોર્મ બોલવાની, પણ તેમ છતાં હું ક્યારેક એવું બોલીશ કે 0/0 સ્વરૂપ છે. બરાબર? એટલે ઇંગ્લિશ ગુજરાતી પ્રોબ્લેમ આવવો ન જોવે. હેલો, ડન. ઓકે ચાલો. એટલે સૌથી પહેલા મને 0/0 ફોર્મ મળી ગયું. હવે 0/0 ને કાંઈ ન કહેવાય. પાછું ક્લિયર કરો. આને શું કહેવાય? એને કાંઈ ન કહેવાય. કેમ? કેમ કે જો આને કાંઈક કહેવાય સીધું જોઈને તો તમારું ચેપ્ટર પૂરું. કેમ કે આખા ચેપ્ટરમાં આપણે ઈ તો સમજવાનું છે 0/0 આને કહેવાય હું, અને આખું ચેપ્ટર સમજાવશે કે આને અલગ અલગ વસ્તુ કહેવાય.
જો તમને એવું લાગે કે 0/0 ને 1 કહેવાય, આ 0 0 ઉડાડ્યા, ધેટ મીન્સ તમારું ચેપ્ટર ત્યાંથી પૂરું. સમજાય છે ને? કેમ કે 0/0 શું કહેવાય એની માટે આખું ચેપ્ટર બન્યું છે. ઓકે, આગળ વધો. અહીંયા ધ્યાન પાછું સ્ટેટમેન્ટ મેં કેવું કીધું? છેદ 0 થાય તો અવયવ પાડવાના, અને અવયવ પાડીને કયો ફેક્ટર દૂર કરવાનો, કયો અવયવ દૂર કરવાનો? અહીંયા જે ટેન્સ ટુ હોય ને x-3 ઉડાડવાનો. શું કામ x-3 ઉડાડવાનો? કેમ કે x-3 0 કરે છે. સાંભળજો, x-3 0 કરે છે એટલે એને કેન્સલ કરવાનો, એને દૂર કરવાનો. હું અવયવ પાડું, લિમિટ x ટેન્ડ્સ ટુ 3. ઉપરના અવયવ પાડો. ઉપરના અવયવ થાય લગભગ x + 3 x-3. નીચેના અવયવ પાડો, 6 ના ભાગ પાડો, આ થાય x-3 x-2. ચેક કરો તો એકવાર, જલ્દી. નીચેના અવયવ ચેક કરો એકવાર. ઓકે, ડન. ચાલો, આ કેન્સલ કર્યું. મને કન્ફર્મ કરીને કે આ શું કામ હું ઉડાડી શકું? કેમ કે એ 0 થાય છે. બરાબર છે. જો નડિયાદ વાળા બેન બોલ્યા 0 થાય છે, બરાબર છે એની વાત. આ 0 થાય છે એટલે તમે એને કેન્સલ કરી શકો, અને એ જ રૂલ છે આપણો કે જે 0 થતું હોય એને કેન્સલ કરવાનું. બરાબર છે. હવે વધ્યા છે કોણ? લિમિટ x ટેન્ડ્સ ટુ 3. ઉપર વધ્યું x + 3, નીચે વધ્યું x-2. યસ, નડિયાદ સેન્ટર બેન બોલો, શું કરશું હવે? નડિયાદ સેન્ટર શું કરશો? એક જ રૂલ છે આપણી પાસે, જ્યારે આવું થાય ત્યારે લિમિટ મૂકી દેવાની. ચેક કરો ને, લિમિટ મૂકીને શું થાય છે? છેદમાં લિમિટ મૂકો તો 1. એને 0 કહેવાય? નો કહેવાય. હા, ડન. તો કન્ટિન્યુ કરો. ઉપર એ લિમિટ મૂકી જ દેવાની. 6/1 એટલે 6. સો ફાઇનલ આન્સર ઇઝ 6. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ક્લિયર છે? આવું ક્યારે કરવાનું? જ્યારે તમે લિમિટ સોલ્વ કરવા જાઓ છો. જો છેદમાં 0 થયો મતલબ ત્યાં ઊભું રહી જવાનું, વિચારવાનું. હવે શું કરશું? એક જ આન્સર આવશે, અવયવ પાડો, x-3 ફેક્ટર અવયવ દૂર કરો. એ દૂર થઈ ગયો? હા. હવે સીધી લિમિટ મૂકો. બની શકે કે અહીંયા હજી એકવાર 0/0 ફોર્મ થાય, એવું બની શકે. કેમ? કેમ કે હજી 0/0 થાય છે. તો શું કરવાનું? હજી એકવાર અવયવ પાડવાના, અને હજી એકવાર x-3 કેન્સલ કરવાનું. પછી લિમિટ મૂકી દો. સર આવું ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી છેદ 0 નો થાય ત્યાં સુધી. આઈ રિપીટ, હું રિપીટ કરું. ખબર કેમ પડે કે ક્યાં સુધી 0 થશે, ક્યાં સુધી 0 નહીં થાય? વિચારતું રહેવાનું. લિમિટ મૂકવાની. જો અહીંયા લિમિટ ઉપાડીને મૂકી, 3 - 2 1. હા, ખબર પડી ગઈ 0 નથી. ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો હજી. પાક્કું? નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારી માટે. સોલ્વ કરો. ચાલો. યસ, બોલો. આગળનું બાકી છે. આગળનામાં તમારે એક જ વસ્તુ વિચારવાની છે. એક વસ્તુ યાદ રાખો, એ પછી તમે થોડીક વાર રહીને જોજો. હું ખાલી તમને સમજાવી દઉં તમારે શું કરવાનું. લિમિટ મૂકો ને અને છેદ 0 થાય તો તમારે અવયવ પાડવાના, અને અવયવ પાડીને x-a અવયવ દૂર કરવાનો. શું કીધું મેં? લિમિટ અપ્લાય કરવાની. અપ્લાય કરો એટલે લિમિટ સીધી ક્વેશ્ચનમાં મૂકી દેવાની. પછી જો છેદ 0 થાય છે તો ઉપર નીચે અવયવ પાડો, x-a ફેક્ટર દૂર કરો. ક્લિયર છે? આ ક્વેશ્ચન તું સોલ્વ કરીશ એટલે તને ખ્યાલ આવી જશે. જલ્દી આ ક્વેશ્ચન સોલ્વ કરો. ચાલો.
જલ્દી જલ્દી પાછું મગજને ક્લિયર કમાન્ડ આપી દો કે તમે સીધી લિમિટ મૂકો છો અને જે મળે એને સ્વરૂપ કહેવાય, ફોર્મ કહેવાય. લિમિટની અંદર હંમેશા ફોર્મ વિચારવું જરૂરી છે. આ 0/0 ફોર્મ આવવું જોઈએ. કન્ફર્મ કરો તો મને 0/0 ફોર્મ આવે છે? આવે છે, કરેક્ટ. ચાલો તો એને કહેવાય 0/0 ફોર્મ. લિમિટની અંદર આવા ઇનડિટર્મિનેટ ફોર્મ, આવા કેટલા ઇનડિટર્મિનેટ ફોર્મ છે? 7 ઇનડિટર્મિનેટ ફોર્મ છે. એમાંથી સૌથી પહેલું ફોર્મ આપણે જોયું 0/0 ફોર્મ. જલ્દી જલ્દી ચાલો સોલ્વ કરો અને પછી ફાઇનલ આન્સર આપો મને. જલ્દી જલ્દી. યસ, રાજકોટ ગુરુકુળ A1 ફર્સ્ટ બેન્ચ ભાઈ બોલો. 25. ઓકે, ફાઇનલ આન્સર 25. કોઈ બીજો આન્સર કોઈ સેન્ટરમાં આવતો હોય તો? 25 સિવાય કોઈને આન્સર આવે છે? કોઈને 25 સિવાય? ઓકે, યસ. કેમ કરશું બોલો? રાજકોટ A1 ફેક્ટર પાડવા પડશે કેમ કે 0/0 ફોર્મ તો આવે છે. ઉપર નાના ફેક્ટર બોલો. x - 5 x - 5 x² + 5x x² + 5x + 25 બરાબર છે. છેદમાં x - 2 x - 2 x - 5 આ ફેક્ટર ઉડાડ્યો. હાલો આ અવયવ ગયો. હવે શું કરશું? સીધી લિમિટ મૂકી દેશું એટલે અહીંયા કેટલા થશે? 25. અહીંયા 25 અને આ 25 એટલે 75. 3 એટલે 25. બરાબર છે, કરેક્ટ. કેટલાને આન્સર 25 મેચ થયો? કન્ફર્મ કરો તો મને. અમદાવાદ, ઈડર, ગુરુકુળ, મોરબી, જામનગર, વડોદરા, નડિયાદ, એસ્પાયર, હિંમતનગર, લુણાવાડા. મહુવાવાળા દેખાતા નથી પણ કેમ થયું? મેચ થયો કે? યસ, હાલો એને મેં કીધું મેચ થયો તો એને હાથ ઊંચો કર્યો, એનો મતલબ કે મેં કીધું પછી મેચ થઈ ગયો છે એવું થયું ને? કાંઈ વાંધો નહીં. મોસ્ટ ઓફ દાહોદ. ઓકે, દાહોદ વાળા રહી ગયા, સોરી. ડન. ચાલો, કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો કે આવી રીતના ક્વેશ્ચન હોય તો ઇઝીલી સોલ્વ થાય એમ છે. બરાબર છે. હવે થોડુંક એક્સ્ટ્રા જી લેવલનો કોન્સેપ્ટમાં આપણે એન્ટર થઈએ. જી લેવલ એટલે એઝ સચ કંઈ અઘરું છે નહીં, પણ ધ્યાન નહીં આપો તો અઘરું છે. લુણાવાડામાં બેન અહીંયા હા એમ વાતો નહીં. તમને એ તો ખ્યાલ છે ને કે તમે મને બધા દેખાવ છો એમ કે ભૂલાઈ જઈશ? હા એમ એટલે વાતો ન કરો. બાકી બધું જે તમને જે ડાઉટ હોય ને મને 10 વાર પૂછજો. મને ખબર નહીં તમે વાતું કરો ને એની હારે આમ થોડુંક સમજો ને કે આમ નથી ગમતું એવું લાગે, આમ નફરત જેવું છે. બરાબર, એટલે એક વાતો નહીં કરવાની. મને એ ન ગમે. મને એમ થાય મારી હું વાતો કરતા હશે. નો ડાઉટ તમે ભણવાની જ વાતો કરતા હો, પણ તેમ છતાં ખ્યાલ આવે ને એ આમ થોડુંક ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. એમ તમે બધા હોશિયાર જ છો, ભણવાની જ વાતો કરતા હોય. એમ કે આપણે મેચનું ને એવું તો કઈ હોય નહીં. અત્યારે ક્યાં IPL હાલે છે, ન કરે એવું હોય. કઈ વાંધો નહીં. અહીંયા ધ્યાન. હવે છે ને નવો કોન્સેપ્ટ એક થોડોક સ્ટાર્ટ થાય છે એટલે અહીંયા ધ્યાન આપવું પડશે. ઓકે, ક્વેશ્ચન કંઈક આવો છે મારી સામે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ની લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ. આમ દેખાય છે ફોન્ટ કે મને થોડાક આછા દેખાય? બરાબર છે, કન્ફર્મ કરો તો એકવાર. ડન. ઓકે, હાલો તો કઈ પ્રોબ્લેમ નથી. મને આવો ક્વેશ્ચન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લેફ્ટ હેન્ડ સાઈડ અને બોક્સ x. બોક્સ x નામ સાંભળ્યું છે? બોક્સ x આવી ડિઝાઇન વાળું બોક્સ x. મહત્તમ પૂર્ણાંક વિધેય ચેપ્ટર 2. ઓકે, હાલો
તો કઈ ઇશ્યુ છે નહીં. હવે આને સોલ્વ કરવા માટે હંમેશા મેથ્સમાં 3 વિલન હોય. કયા કયા 3 વિલન સમજીએ. વિલન ઇન ધ સેન્સ આમ મજા ન આવે એવા, નડે જ તે, હેરાન કરવા વાળા જોઈએ ને એને આપણે કહેવાય વિલન. એક છે બોક્સ એક્સ, બીજો વિલન છે ફ્રેક્શનલ પાર્ટ ઓફ એક્સ. આ વિલન આવ્યો? આ વિલન તમારે આવ્યો? આમ આવી ગયો? કેટલાના આ વિલન આવ્યો? જોવામાં આવી ગયો? વાહ સરસ. જામનગર વાળા નથી આવ્યો ભાઈ તારે? આ ક્યાંય આડું આવ્યું? આમ આવ્યું. ઓકે. નડિયાદમાં આવે છે. ઠીક. હેરાન કરે આ હેરાન કરે છે સાહેબ? આ તો બહુ હેરાન કરે, વાત જવા દો. અને આ ત્રીજો, આ હેરાન કરે? આ તમારામાંથી જ શીખ્યો હું. આ છોકરાએ જ કીધું સાહેબ આ 3 વિલન છે, તો મેં કીધું એ વાત સાચી, વિલન જેવા તો છે જ તે મેથ્સમાં. હવે યાદ રાખવાનું, લિમિટ, ડિફરન્શિએશન મતલબ વિકલન, સંકલન, આ બધામાં 3 વિલન દેખાશે. મતલબ મારે ક્વેશ્ચન ને અઘરો બનાવવો હોય, આ 3 ને નાખી દેવાના, એટલે ઓટોમેટિક ક્વેશ્ચન એની જાતે અઘરો બની જાય. મારે કઈ નવું કરવાનું જ નહીં. જે ક્વેશ્ચન હોય ને એમાં બોક્સ નાખી દેવાનો, એટલે એની જાતે ક્વેશ્ચન અઘરો. હવે સમજો ઈ કેમ સોલ્વ કરીએ. આ 3 દેખાય હંમેશા પહેલા આ 3 ને સોલ્વ કરવા, પછી જ લિમિટ નો આન્સર આપવો. આ 3માં જ સ્પેશિયલ એવું. આ 3 દેખાય ને એટલે આનો પહેલા સોલ્વ કરી નાખવાનો વહીવટ. આવું કંઈક સ્ટેટમેન્ટ લખી જ નાખો ને, એટલે શું છે મારે ભૂલાઈ ન જાય. આ ક્યાં લખશો ખબર તમે? હું તમને એડ્રેસ આપી દઉં. એક અહીંયા લખી નાખો. જો આ જેઈ એક્ઝામ્પલ 3 છે ને, જેઈ એક્ઝામ્પલ 3 એની ઉપર ક્યાંક સ્પેસ હશે, જગ્યા, ત્યાં આ વસ્તુ લખી નાખો. તો આ હંમેશા આ 3 ને પહેલા સોલ્વ કરવાના, પછી લિમિટ નો આન્સર આપવાનો. ત્યાં ઉપર સ્ટેટમેન્ટ લખી નાખો. જલ્દી થોડીક ઉતાવળ રાખજો. મોડ્યુલ, એમાં જેઈ એક્ઝામ્પલ નંબર 3 અને એમાં આટલું સ્ટેટમેન્ટ લખો ફાસ્ટ. ડન? ઓકે. હવે પાછું બધાનું ધ્યાન અહીંયા, મોડ્યુલ બંધ, પાછું બધાનું ધ્યાન બોર્ડ ઉપર. સમજો અહીંયા. હવે મને એ ખ્યાલ છે કે બોક્સ એક્સ મારે જોતું છે, એટલે બોક્સ એક્સ હંમેશા પૂર્ણાંક જવાબ આપે, ઇન્ટીજર જવાબ આપે. સમજતા રહેજો. જો મારા ક્યારેક શબ્દો આવા નીકળશે, ઇન્ટીજર. મને ખબર જ છે કે તમારી ગુજરાતી બેચ છે, પણ તોય તે મને આમ પહેલેથી એવું જ લાગે ઇન્ટીજર બોલાય, પણ તેમ છતાં હું પૂર્ણાંકય બોલીશ, ઇન્ટીજર બોલીશ, એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા. આનો જવાબ હંમેશા પૂર્ણાંક આપે, ઇન્ટીજર જવાબ આપે. સમજીએ. એક તો મને એ સમજાવો કે x ની વેલ્યુ 3 થી નાની છે, આવું લખી શકાય? x ની વેલ્યુ 3 થી નાની છે, બરાબર છે. હવે એ મને કહો તો 3 થી નાની એટલે આમ 1 0 -2 એવું થઈ જાય? હલો, 3 થી નાની એટલે 1 પોઈન્ટ સમથિંગ એવો જવાબ આવે કે નો આવે? તમે સમજો. જો આ 3 - 3 ની ઉપર માઇનસ, આનો આન્સર આવે કેવો? કોણ હોય? કોણ કહેશે મને? મોરબી ફર્સ્ટ બેન્ચ ભાઈ બોલો. આ 3 ઉપર આ માઇનસ ની નિશાની એટલે ડાબી બાજુ હોય કેવો જવાબ? આ 2.99 આવો હોય. એટલે એવું કન્ફર્મ કરીને કહેતો મને કે આ બધા આંકડા 1 થી મોટા હોય, 2 થી મોટા હોય, શું હોય? હા, 1 થી 2 થી મોટા હોય, 3 ની નજીક હોય. એટલે આમ લખું તને કઈ વાંધો જોતો? કઈ વાંધો નથી. વાહ ભાઈ, અમને કઈ વાંધો નથી. તો હવે બોક્સ એક્સ નો જવાબ હંમેશા આમ કરીને ડાબી બાજુ લઈ જવાનો. સાંભળજો પ્રોસેસ. બોક્સ એક્સ નો આન્સર હંમેશા ડાબી બાજુનો એરો
જવાબ આપે ક્યારે બે ક્રમિક પૂર્ણાંક હોય તો સાંભળજો બે ક્રમિક પૂર્ણાંક હોવા જોઈએ x ની વેલ્યુ 2 થી 3 ની વચ્ચે છે આમ કરીને એરો લઈ જવાનો કોણ આવ્યું 2 આ બસ એને બોક્સ નો જવાબ કહેવાય કોઈને તકલીફ હોય પૂછો મને પાક્કું છે આટલું ડન એટલે મેં જો હું લખ્યું હંમેશા પહેલા 3 એ 3 ને સોલ્વ કરવાના સોલ્વ કરી નાખ્યો આને કહેવાય 2 લખી નાખો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ડાબી બાજુ અને એનો જવાબ આવી ગયો 2 હવે મને કન્ફર્મ કરીને કહો x દેખાય ત્યાં 2 મૂકવાનું આમાં x દેખાય છે નહીં આ કોન્સ્ટન્ટ છે અચળ વિધેય બહાર નીકળી જાય સીધો જવાબ આવી ગયો 2 જલ્દી ફટાફટ આટલું લખો એકવાર બોક્સ માટે અહીંયા થોડાક સ્ટેટમેન્ટ એ લખવા પડશે મારે શું સ્ટેટમેન્ટ લખશો બે ક્રમિક પૂર્ણાંક હોવા જોઈએ ડાબી બાજુનો પૂર્ણાંક બોક્સનો આન્સર હશે ડાબી બાજુનો બોક્સ એટલે સમજાવો ને ડાબી બાજુનો એરો એટલે આમ આને કહેવાય ડાબી બાજુનો એરો જલ્દી જલ્દી લખાઈ જાય એટલે મને કન્ફર્મ કરો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ ડન ઓકે ઓકે ડન આમ થોડાક એક્ટિવ રહેજો તમે નેક્સ્ટ ક્વેશ્ચન માં હું એન્ટર થાઉં છું મારી સામે ક્વેશ્ચન છે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 રાઈટ હેન્ડ સાઈડ બોક્સ x નો આન્સર મારે જોતો છે ફટાફટ પ્રોસિજર સ્ટાર્ટ કરો મારે કેમ કરવાનું શું કરવાનું બધું તમને ખ્યાલ છે જલ્દી જલ્દી બધી પ્રોસિજર આવી જશે એક ક્વેશ્ચન હું કરીશ એક ક્વેશ્ચન તમને ફટાફટ હું એમ કહીશ કે જાતે સોલ્વ કરો ચાલો ફાસ્ટ ચાલો જો હાલો રાજકોટ ગુરુકુળ વાળાને તો આન્સર આવી ગયો મોરબીમાં ડન ઓકે ઓકે જામનગર ઓકે અમદાવાદ ઓકે યસ અમદાવાદ સેન્ટરમાંથી લાસ્ટ બેન્ચમાં ઓલા બેન બેઠા છે યસ આન્સર આપો પેલા આન્સર આપો મને 6 લેટ્સ સી જોઈએ બીજો કોઈ આન્સર કોઈ સેન્ટરોમાંથી બીજો કોઈ આન્સર યસ જામનગર સેન્ટર કેટલો આવશે 4 આવશે ઓકે ડન નેક્સ્ટ બીજો કોઈ આન્સર રાજકોટ નડિયાદમાંથી 5 અમદાવાદમાંથી અમુકનો 5 ગુરુકુળમાંથી અમુકનો 5 ઓકે 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 સમજાઈ ગયું આટલા જવાબ છે મારી પાસે હવે કન્ફર્મ કરીએ આપણે કયો સાચો છે જોઈએ જો તમે જેટલા ઉતાવળ કરશે ને એના આન્સર નહીં મળે શાંતિથી આન્સર આપશે વિચારશે કોન્સેપ્ટ ક્લિયર હશે એના આન્સર આવશે સૌથી પહેલા ક્વેશ્ચન તમારી સામે આવે ને જોવાનું કોણ છે તો કે બોક્સ છે મતલબ બોલો વિલન એ વિલન મતલબ પહેલા આને સોલ્વ કરવાનું એને સોલ્વ કરો એટલે જોવાનું 5 પ્લસ છે 5 પ્લસ એટલે આરું શું હોય 5 પ્લસ એટલે 5.01 હોય 5.02 હોય બરાબર છે એટલે 5 થી તો વધારે હોય એટલે 5 થી વધારે હોય હાલો 5 થી તો વધારે હોય 5 થી કેટલો વધારે હોય 6 7 8 10 15 20 25 500 એવું બધું હોય નહીં સાહેબ એટલું બધું ન હોય 500 થોડું હોય 5 પોઈન્ટ સમથિંગ અને 5 નું એકદમ નજીક હોય એનો મતલબ 6 થી ઓછું જ હોય 6 થી ઓછું જ હોય બરાબર છે 6 થી ઓછું હોય તો હું તો ડાબી બાજુનો એરો મને બોક્સ આપે
એવું કોણે કીધું? એવું હોય. હલો, એવું હોય. શું કામ હોય? હવે થિયરી પોર્શન ને સમજ પૂછવાનું. જો જ્યારે થિયરી પોર્શન આવે ને ત્યારે અહીં બધા ક્વેશ્ચન થવા જોવે. કેમ આમાં જ એરો લઈ ગયા, કેમ આમ થયું, કેમ આમ થયું. અહીંયા આમ કરું, આ ડાબી બાજુનો એરો મને બોક્સનો જવાબ આપે. હવે અહીંયા ક્વેશ્ચન નો થવા જોવે કેમ, એનો જવાબ એક જ આવે. શું કામ? ઈ એમ થાય. સમજાણું ને? હા, તમે એવરી ટાઈમ ક્વેશ્ચન કર્યા કરો કે આવું કેમ થયું, તો તમે સાંભળજો, કોઈ દિવસ શીખવા નહીં મળે. થિયરી પોર્શનમાં તમને જેટલા ડાઉટ જાગે ને એટલા કરવાના. એક્ઝામ્પલ સોલ્વ કરો છો, ડાબી બાજુનો એરો તમને બોક્સ આપે, જમણી બાજુનો સાઈડ કેમ નો આપે? અહીં નો આપે, નો આપે, ધેટ્સ ઇટ. સમજાણું ને? યસ. આપણે લઈએ તો આમાં જમણી બાજુથી અસ્તિત્વ કેવી રીતે? હું કહે છો તું? જમણી બાજુથી જમણી બાજુથી લઈએ તો આપણે 5 જવાબ આવે, પણ ડાબી બાજુથી 4 આવે ને. હા હા, તો મેં ક્યાં કીધું કે એનું અસ્તિત્વ છે? એની ઉપર આવું છું નેક્સ્ટ ક્વેશ્ચનમાં, એમાં જ આવીશ. આનું અસ્તિત્વ મળ્યું. જો આનો જવાબ મને 4 નો મળે ને 6 નો મળે, 5 જ મળે, એ ફિક્સ. હાલો રેડી. તારો પ્રશ્ન બરાબર છે. હવે મને જો આવો ક્વેશ્ચન પૂછે, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 બોક્સ x, તો 3 ની ડાબી બાજુ જમણી બાજુ તમારે બે ગણવાના. ગણો ચાલો જલ્દી જલ્દી. આનું અસ્તિત્વ છે કે નહીં ચેક કરો એકવાર. હા બોલો. અસ્તિત્વ નથી. કેમ? કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડ ની આન્સર કેટલો આવ્યો? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુનું લક્ષ કેટલું મળ્યું? ડાબી બાજુનું લક્ષ કેટલું મળ્યું? 3 મળે છે. 2 ઓકે. અને જમણી બાજુનું 3 આ જુનાગઢમાં કેમ અવાજ થાય છે? નો સમજાય મને પૂછો, કઈ પ્રશ્ન હોય તો. આ બરાબર લખ્યું છે મેં? આમાં કઈ પ્રોબ્લેમ હોય તો પૂછો. હેલો, બરાબર છે જુનાગઢ સેન્ટર? ઓકે ડન. હાલો આગળ વધો. યસ. આમાં કોઈને પ્રશ્ન હોય તો બીજા પૂછો. કોઈને ક્વેશ્ચન આમાં? યસ રાજકોટ ગુરુકુળ. હા બોલો. આપણે શરૂઆતના લેક્ચરમાં વાત કરી હતી કે છેદ 0 હોય ત્યારે છેદ 0 ન હોય ત્યારે આપણે સીધી લિમિટ મૂકી શકીએ. આમાં લિમિટ કાને મૂકવાની સીધી? એમાં કેમ નહીં મૂકવાની એનો પ્રશ્ન મેં પહેલા લખાવ્યો. જો આ બધા સીધા નો હાલે ને, એને તો વિલન કહેવાય. સીધા નહીં મૂકવાના એનું રીઝન એ સમજાયું. કેમ? કેમ કે એમાં ડાબી બાજુ જમણી બાજુના લક્ષ અલગ અલગ મળે છે, એટલે સીધી લિમિટ મૂકવામાં તકલીફ છે. તું એમ કહીશ કે આમાં હું ડાયરેક્ટ લિમિટ આ 3 મૂકી દઉં ને આન્સર 3 લાવું, વાત ખોટી છે. શું કામ ખોટી છે? કેમ કે ડાબી બાજુનું લક્ષ 2 ને અનુસરે છે, જમણી બાજુનું લક્ષ 3 ને અનુસરે છે. હવે આમાં નક્કી કેમ કરવાનું કયો જવાબ આવે? ખ્યાલ આવ્યો તને? હા. એટલા માટે આ 3 વસ્તુ આવશે. એક આ બોક્સ, એક આ ફ્રેક્શનલ અને એક આ મોડ્યુલસ x. આને કહેવાય અપૂર્ણાંક ભાગ, ફ્રેક્શનલ પાર્ટ. આને કહેવાય મોડ્યુલસ x, માનાંક વિધેય. અને આ છે બોક્સ x, મહત્તમ પૂર્ણાંક વિધેય. આ 3 માં હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ દિવસ સીધી લિમિટ નહીં મૂકવાની. એટલે જ મેં તમને સ્ટેટમેન્ટ એ લખાવ્યું, ચેક કરો. જુઓ, હંમેશા પહેલા એ 3 ને સોલ્વ કરવાના ને પછી લિમિટ મૂકવાની. હજી કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે. જો હવે એ જ વસ્તુ સમજાવે છે તમને કે દર વખતે લિમિટ મળે અને ફંક્શન ન મળે એવું જરૂરી નથી. બોક્સ ની અંદર શું થાય છે? જુઓ, જેમ કે આ બોક્સ x છે, તો એમાં f ઓફ a મળે છે પણ લિમિટ નથી મળતી. એટલે છેલ્લે જેમાં આ સ્ટેટમેન્ટ તમે વાંચશો ને એટલે એમાં છેલ્લે એક જ કન્ક્લુઝન નીકળશે. જુઓ, તમે રીડ કરો.
Thus, the limit of exists at this particular point is not necessary that the function is defined at the point. કહેવા એવું માંગે છે કે દર વખતે લિમિટ મળે અને ફંક્શન નો આન્સર મળે જ તે એવું જરૂરી નથી. કોઈક વાર લિમિટ મળશે, કોઈક વાર ફંક્શન મળશે. ક્લિયર છે? ડન. આ તમારો ક્વેશ્ચન છેદ 0 નો સીધી લિમિટ મૂકવાની. લાસ્ટ લેક્ચરમાં આની વાત થઈ હતી આપણે. ચેક કરો એકવાર જલ્દી ફટાફટ. છેદ આ 0 છે, સીધો અહીં મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. ક્યાંય પણ પ્રોબ્લેમ નથી થતો, સીધો આન્સર આવશે 8. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? સેકન્ડ ક્વેશ્ચનમાં કેવું થાય છે સમજો. બોર્ડ ઉપર મને એવું પૂછે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 f of x. હવે આ પૂછે છે તો બે વસ્તુ ચેક કરવી પડે. ડાબી બાજુ ચેક કરવું પડે, જમણી બાજુની લિમિટ એ ચેક કરવી પડે. ડાબી બાજુનું લક્ષ સમજો 1/2 થી ઓછી વેલ્યુ, 1/2 થી ઓછી વેલ્યુ. અહીંયા લખેલું છે રેશનલ, અહીંયા લખ્યું છે ઇરરેશનલ. રેશનલ નું ગુજરાતી થાય સમય સંખ્યા, ઇરરેશનલ નું ગુજરાતી થાય અસમય સંખ્યા. ખ્યાલ જ હશે, પણ તેમ છતાં એક્ઝિસ્ટ લિમિટ નું અસ્તિત્વ છે તો લિમિટ નો આન્સર મેળવો એવું કે છે. સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. હવે સમજો કે 1/2 થી ઓછી વેલ્યુ સમયે આવશે, અસમયે આવશે. બે ભાગ પડશે આના. 1/2 થી ઓછી વેલ્યુમાં સમય પણ આવશે, અસમય પણ આવશે. માનો કે અહીંયા x એ અસમય છે, અસમય છે તો અસમય માટે ફંક્શન કેવો છે 1 - x. તો અહીંયા બની જશે કંઈક આવું. અને અહીંયા સમય છે તો સીધો x જ છે. મને ચેક કરીને કહો તો કે ફર્સ્ટ વાળાની અંદર આન્સર કેટલો આવશે. છેદ 0 નથી થતો એટલે સીધી લિમિટ મૂકી શકાય. આનો જવાબ કેટલો આવશે? 1/2. 1/2 બરાબર છે. આનો જવાબ કેટલો આવશે? 1 - 1/2 કેટલા થાય? 1/2 જ થાય. ઓકે, આનો આન્સર એ સરખો, આનો આન્સર એ સરખો. મતલબ સમય હોય કે અસમય હોય, ડાબી બાજુના લક્ષનું આન્સર 1/2 છે. ચેક કરો. હેલો, ડન. જમણી બાજુમાં સેમ બે ભાગ પાડો તમે, એકમાં 1, એકમાં 1/2, બીજામાં 1/2. મતલબ કે ફાઇનલ આન્સર આનો આવશે 1/2. કોઈ પણ તમે લઈ લો. હેલો, સમજાણું? બે ભાગ પાડ્યા મેં. x સમય લીધો અથવા તો x અસમય લીધો. જો સમય છે, અસમય છે, આને રેશનલ, ઇરરેશનલ, કોઈ પણ તમે કેસ કન્સિડર કરો, આન્સર સેમ આવશે. જલ્દી જલ્દી મને આનો આન્સર આપો, ફાસ્ટ. હવે જોઈને ખબર પડી જાય x ની વેલ્યુ ક્યાંથી ક્યાં લાઈ કરે. કોણ કહેશે મને? દાહોદ સેન્ટર, જલ્દી ફાસ્ટ. x ક્યાંથી ક્યાં લાઈ કરે? દાહોદ સેન્ટર, યસ બોલો. આન્સર 1. ઓકે, x ક્યાંથી ક્યાં લાઈ કરશે? x નો આન્સર કોની વચ્ચે છે? ક્વેશ્ચન નથી દેખાતો? લ્યો હાલો હવે બોલો. 1 થી 2 ની વચ્ચે, કરેક્ટ. અને આમ કરીને એરો લઈ જાવ ની ડાબી બાજુ વાળો મને શું આપે? બોક્સ આપે. કરેક્ટ. ઓકે, હવે એક ક્વેશ્ચન ની અંદર હું થોડું એક્સ્ટ્રા એડ કરું. બોર્ડ ઉપર જ ધ્યાન. હવે હું નાખી દઉં ફ્રેક્શનલ પાર્ટ અને એની ઉપર નાખી દઉં બોક્સ x. ફ્રેક્શનલ પાર્ટ અને એની ઘાતમાં બોક્સ x. એટલે આમ ક્વેશ્ચન જોઈને આપણને બીક લાગે કે ઓહો કેવું બધું અઘરું, પણ એવું કઈ છે નહીં. સમજીએ, ખાસ શાંતિથી ધ્યાન આપીએ.
સૌથી પહેલા મને એક બેઝિક ઇન્ફોર્મેશન એવી ખ્યાલ હોવો જોઈએ કે ફ્રેક્શનલ પાર્ટને શું કહેવાય? એનીબડી? કોને આવડે છે? ફ્રેક્શનલ પાર્ટને શું કહેવાય? આને શું કહેવાય? આ જે છગડીયો કૌંસ લખ્યો ને એને આવડે? રેઝ યોર હેન્ડ જલ્દી. યસ, એસ્પાયર માંથી લાસ્ટ બેન્ચ ઉપર ભાઈ. x માઇનસ બોક્સ x, કરેક્ટ. x માઇનસ બોક્સ x. એટલે હું ક્વેશ્ચન ને આવી રીતે લખી નાખું. એટલે મને જો બોક્સ એક્સ મળી જાય ને તો મારું કામ થઈ જાય. બોક્સ એક્સ મને કોણ આપશે? મોરબી ફર્સ્ટ બેન્ચ ગર્લ્સમાં, ફર્સ્ટ બેન્ચ કોર્નર ઉપર. બેન આન્સર આપો મને. મ્યુટ અનમ્યુટ કરજો. હા બોલો. હા હા બોલો બોલો તમે જ તે. એક મિનિટ, મોરબી બે જગ્યાએ. ઓકે, મારું કન્ફ્યુઝન થયું ને પાછું. મોરબીમાં બે અનમ્યુટ કર્યા. હા કોઈ પણ બોલો હાલો. 1 2 હું પાછો ભૂલી ગયો. 1 કોણ? એકવાર હાથ ઊંચો કરો તો 1 વાળા. 1 વાળા આ બાજુ, 2 વાળા આ બાજુ. ઓકે 1 માંથી બોલો હાલો. જલ્દી જલ્દી. કોનાથી વધારે હશે, કોનાથી ઓછું હશે એવું બોલો. ત્રણ થી વધારે, 2 થી ઓછું, કે 2 થી વધારે અને 3 થી ઓછું, આવું બોલવા માંગો છો કઈક? હવે બરાબર. ઓકે ઓકે ડન ડન. અહીંયા ધ્યાન. હવે ઓલું તો ઘડીક મને ન સમજાણું કે 2 થી વધારે અને 3 થી ઓછું, એ તો બરાબર. 3 થી ઓછું ને 2 થી વધારે, એ શું વળી સમજાણું ને તમને? કે ભાઈ 2 થી ઓછું થવું જોઈએ, 3 થી વધારે થવું જોઈએ. એવું તો કેવી રીતે પોસિબલ થાય? કાંઈ વાંધો નહીં, થોડુંક ઉતાવળમાં ભૂલ થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં. અહીંયા ધ્યાન. હવે આ ડાબી બાજુનો એરો મને બોક્સ આપે. જ્યાં જ્યાં બોક્સ દેખાય છે ત્યાં 2 મૂકી દો. જલ્દી જલ્દી. હવે આમાં ક્યાં ભૂલ થશે ખબર? સાંભળો જો અહીંયા 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 કાંઈક ની કાંઈક વેલ્યુ આપણે મુકાઈ જાહે. કાંઈ મૂકવાનું નથી, એઝ ઇટ ઇઝ રાખવાનું છે. મને બોક્સ એક્સ નો જ આન્સર 2 મળ્યો છે. હવે છેદ 0 નથી એટલે લિમિટ મૂકો, અને એટલે આન્સર કેટલો આવશે મને કહો તો? 1. કરેક્ટ. ડન. હવે એક ક્વેશ્ચન તમારી માટે, જલ્દી જલ્દી કરો ચાલો. જલ્દી જલ્દી. ક્વેશ્ચન મેં થોડોક ચેન્જ કર્યો, બોર્ડ ઉપર જોજો. મેં બોર્ડ ઉપર ક્વેશ્ચન ચેન્જ કર્યો, થોડોક જોજો, ચેક કરજો. યસ, દાહોદ સેન્ટર. ઓકે કરેક્ટ. 4 કરેક્ટ. યસ, સુરેન્દ્રનગર. આન્સર
4 કરેક્ટ બરાબર 4 4 4 4 ડન કરેક્ટ હવે તમારે એ ધ્યાન રાખવાનું કે આમાં x ની વેલ્યુ 5 થી તો વધારે જ છે 6 થી ઓછી છે ને બોક્સ આમ જાય એટલે 5 તો અહીંયા મૂકવાનું 5 અહીંયા મૂકશો x - 5 x ની વેલ્યુ 5 છે 5 - 5 0 5 ની 0 પાવર એટલે 1 1 + 3 4 કરેક્ટ ક્લિયર છે આટલી વસ્તુ બધી તમને ઓકે નેક્સ્ટ જલ્દી જલ્દી યસ ગુરુકુળ થર્ડ બેન્ચ એ 1 વાળા જવાબ આપે એ 2 વાળા અસ્તિત્વ જ નથી કેમ બે જવાબ આવશે ડાબી બાજુ કરશો તો કયો જવાબ આવશે 4 ડાબી બાજુ કરશો 4 થોડી જવાબ આવે 12 કરશો તો 12 જવાબ આવશે હા અને જમણી બાજુ કરશો તો 13 13 જવાબ આવશે કરેક્ટ હવે તમને એ ખ્યાલ આવવો જોઈએ કે બોક્સ x + 8 સાંભળજો આ એક પણ પ્રોપર્ટી છે તમારી સામે કે જો આ પૂર્ણાંક હોય તો સ્વતંત્ર આપી શકાય ખાસ ધ્યાન રાખજો પૂર્ણાંક હોય તો આવું હોય તો આને એવું ને એવું જ રખાય કાંઈ ચેન્જ ન કરાય કેમ કેમ કે કાંઈ ચેન્જ થાય એમ છે નહીં એટલે સમજાય છે ને તમને જો આ પૂર્ણાંક છે તો જ સ્વતંત્ર આપી શકાય અધરવાઇઝ એઝ ઇટ ઇઝ રાખવાનું ચેન્જ નહીં કરવાનું અને તેમ છતાં તમારે ચેન્જ કરવો છે તો તમે કરી શકો પણ આવી રીતે જુઓ આ 3/2 ને હું કહી દઉં 1/2 અને 1 પછી આ 1 અને આને છૂટા પાડી દો એવું કરી શકો તમે જો મેં જેટલું બોર્ડ ઉપર લખ્યું ને બધું કરેક્ટ છે આ છેલ્લા 2-3 સ્ટેટમેન્ટ લખ્યા ને બધા તમે સમજવાના જો આવી રીતે ચેન્જીસ થઈ શકે જલ્દી જલ્દી નોટ ડાઉન જે તમારે ઇન્ફોર્મેશન જોતી છે ઇન્ટીજર છે તો જ આ ચેન્જ છે એ બધું સમજજો વિચારવાનું કન્ટિન્યુઅસ શરૂ રાખજો ઓકે આગળ વધો નેક્સ્ટ ક્વેશ્ચન તમે સમજો જો મને પૂછે છે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ની ડાબી બાજુ હવે -3 ની ડાબી બાજુ અને ફ્રેક્શનલ પહેલા તો મને એ કહી દો ફ્રેક્શનલ એટલે શું થાય x - બોક્સ x હવે જો બોક્સ x નો આન્સર મળી જાય તો મારું કામ થઈ જાય બોક્સ x નો આન્સર કોણ આપશે મને a1 માંથી મારે સોરી a1 માંથી આન્સર આવે છે a2 માંથી આન્સર જોતો છે રાજકોટ a2 યસ હા ભાઈ બોલો સેકન્ડ થર્ડ બેન્ચ કે ઊંચો હાથ કર્યો એમ નહીં તમે ડિસ્કશન ન કરો સાંભળો પેલા સાંભળો આ બીજા સેન્ટર વાળા સાંભળે છે ખોટું કહી જાય કે A2 વાળા એકલી વાતું જ કરે એની કરતા બેટર છે વાતું ન કરાય બીજા સેન્ટર વાળા બીજા હસતા હોય જોલા મોરબી વાળા હસે છે હા વાવ હોય એવું થોડું બહાર પડાય A1 વાળા હશે આમ જોત ખરા એલા તમે એલા ભાઈ એલા A2 વાળા તમારા જ છે એટલે A1 વાળા હસે છે બોલો હા વાવ થોડું હોય કોઈને ખબર શું પડે આપણે હસીએ છીએ એમ તો પછી જો નડિયાદ વાળા હશે કાઈ વાંધો નહીં તો હશે જ તે તેમ જવાબ ન આપો એટલે યસ બોલો A2 -4 યસ ડાબી બાજુ હોય તો -4 અને આ એનો આન્સર આવશે બોક્સ નો આન્સર આવશે અહીંયા -4 મૂકવાનું એટલે ક્વેશ્ચન કન્વર્ટ થઈ જશે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ની ડાબી બાજુ
x માઇનસ -4 એટલે +4. જવાબ કેટલો આવશે? આ -3 મૂકો તો 1. ક્લિયર છે? 1 આન્સર કેટલાનો આવ્યો હતો? રેઝ યોર હેન્ડ. 1 આન્સર આવ્યો હોય. વાહ ભાઈ વાહ, સરસ. લે A2 માંથી આટલા બધા આવે છે? ખોટા ખોટા હું તમને કહેતો તો નથી આવડતું એવું. તો હું હોશિયાર તો તમે બધા બહુ છો. હું ઠીક, કાંઈ વાંધો નહીં, હાલો. તો પણ મને આનો જવાબ આપી દો, હાલો. જો કે મેં હમણાં આવો કરાયો કા, આમ તો હું પૂછું, હોમવર્કમાં કરી નાખવાનો, આવડી જાય એવો છે. જવા દો, હાલો. હાલો આ કરો જલ્દી જલ્દી. આમાં તો ઓલી પ્રોપર્ટી જેને આવડતી છે એને ફટાફટ આન્સર આવશે હો. એમ કરીને મેં કહી દીધું ઓલી પ્રોપર્ટી વાપરવાની એમ. કાંઈ વાંધો નહીં, હવે તમને ઈ એટલું મગજ હાલવું જોવે કઈ પ્રોપર્ટીનો મેં ઉલ્લેખ કર્યો. જલ્દી જલ્દી. અમદાવાદ સાવ કોર્નરમાં, અમદાવાદ સાવ કોર્નર છેલ્લે 2 કેવી રીતે? x ટેન્ડ્સ ટુ 0 પ્લસ છે એટલે બોક્સ x કેટલો થશે? 0 થશે એટલે આ તો ગયા, હાલો 0. આનો આન્સર કેટલો થશે? 1 થશે એટલે તમે આવું કર્યું ને, બોક્સ x પ્લસ 1 આવું કર્યું. ઓકે, આ 0, 2 ને 1 એટલે 2. કરેક્ટ, 2 ઇઝ કરેક્ટ, 2. જો અહીંયા આવું બધું કે છે, આવું થાય તો બોક્સ x નો આન્સર 0 થાય. પછી અહીંયા કે છે થિંક વાય, પછી પાછો ક્વેશ્ચન વાય, તો એના આન્સર આપી દેવાના કે એવું થાય. સમજાણું ને? હા બસ એમ. અને તમારે આ વાય નો આન્સર લખવો જ હોય તો આવું સમજવાનું. આ તમારા વાય નો આન્સર, જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો. બાકી કહી દેવાનું શું કામ આવું થયું, તો એને કહી દેવાનું એવું થાય. આગળ આને હું ફ્રેક્શનમાં ફેરવું, સમજજો. આવું કહેવાય કે નહીં મને કન્ફર્મ કરીને કહો. હું જો આવું લખું છું, બોક્સ x બરાબર x માઇનસ ફ્રેક્શનલ x. ડન. હવે આ વેલ્યુ આને મલ્ટીપ્લાય કરું, આ વેલ્યુ આને મલ્ટીપ્લાય કરું. એટલે એક્સ એક્સ ઉડી જાય, અહીંયા વધે b બાય a માઇનસ x ઓવર a ફ્રેક્શનલ b બાય x. પહેલાની અંદર તો કઈ છે જ નહીં એટલે b બાય a. આ સ્ટેપ સમજાણું ને તમને કે હું આમ ઉપરથી જવા દો એવું લાગ્યું? સમજો તો આને આવું કહેવાય. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો. છે કોઈ ડાઉટ? બોક્સ x ને x માઇનસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x કહેવાય. એમાં કોઈને પ્રોબ્લેમ હોય તો આ તો ઇશ્યુ નથી. ડન. એ જ વસ્તુ મેં b બાય x માં લખીશ, b બાય x માઇનસ ફ્રેક્શનલ b બાય x. ઓકે ડન. પછી મેં પ્રોડક્ટ કર્યું, પછી x x ઉડાડી દીધા, પછી આમાં લખ્યું. હવે કોન્સેપ્ટ સમજો. ફ્રેક્શનલ પાર્ટ ઓફ x નો આન્સર કોની કોની વચ્ચે આવશે? આ એક ખ્યાલ હોય તો મને કહો. ફ્રેક્શનલ પાર્ટ નો આન્સર કોની કોની વચ્ચે છે? જલ્દી જલ્દી જલ્દી. યસ, મોરબી. મોરબી આ વખતે મોરબી 2 એમાં ગર્લ્સમાં છેલ્લે 0 ને 1 ની વચ્ચે. કરેક્ટ. ડિઝાઇન આપી દો, સંવૃત વિવૃત. બેયમાં વિવૃત. બેયમાં વિવૃત.
એક કામ કરો ને સાહેબ, તમને કયું સારું લાગે એ લગાડો ને, બીજું શું આવે. હાલો, અહીંયા મને લાગે છે વિવૃત આવશે. આ બાજુ સંવૃત આમ સારું નથી લાગતું. સારું ન લાગે એટલે સંવૃત હોય સાહેબ, એમાં શું આવે. લ્યો, હાલો, શું કામ સંવૃત આવશે? એ બેને જ આન્સર આપશે. શું કામ સંવૃત આવશે? 0 નો આવી શકે નહીં, 0 આવી શકે. 1 નો હા આવી શકે. ઓકે, તું એમ જ બોલી. ઓકે, 0 આવી શકે. 0 આવી શકે એટલે સંવૃત વિવૃત. ડન. આનો આન્સર 0 અને 1 ની વચ્ચે આવે એટલે આ ભાઈ 0 અને 1 ની વચ્ચે આંટા મારશે. એની હારે x ટેન્ડ્સ ટુ 0, આ ટેન્ડ્સ ટુ 0 છે. મને કન્ફર્મ કરીને છે તો 0 અને 1 ની વચ્ચે કોઈ પણ નંબર છે. આ મને નથી ખબર કોણ છે આ, પણ 0 અને 1 ની વચ્ચે કોઈ હશે. એની સાથે તમે 0 મલ્ટીપ્લાય કરો, 0 નો ગુણાકાર કરો, શું થાય? શું થાય? આખું 0 થઈ જાય. આખું 0. હાલો, જો બધા એક્શન કરે છે, આમ બધા માહિર થઈ ગયા એક્શનમાં. હાલો 0 0. હાલો રેડી. તો આખું 0. ધેટ મીન્સ આ તમારો આન્સર. ડન. કરેક્ટ. ચેક કરો એકવાર. જો ફાઇનલ આન્સર ઇઝ B/A. આમાં એક વસ્તુ તમારે સમજવાની, હંમેશા ફ્રેક્શનલ પાર્ટ આ જે છે આનો આન્સર 0 અને 1 ની વચ્ચે હોય. એની સાથે તમે 0 મલ્ટીપ્લાય કરો તો આખું 0 થાય. ક્લિયર? ઓકે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે કર્યું હતું ને એનું થોડુંક રિવિઝન આવશે, મતલબ ક્વેશ્ચન. ખાલી હું ફટાફટ પૂછતો જઈશ અને આપણે એમાંથી પાસ થઈ જઈશું. ધ્યાન બોર્ડ ઉપર રાખજો. મને f of x આવો આપ્યો છે, f of 0. હવે બે વસ્તુ ધ્યાન રાખવાની. જે બિંદુ પાસે તમને લિમિટ પૂછે, જો ત્યાં વિધેય ન બદલાય તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ નહીં કરવાનું. શું કીધું? 0 પાસે ચેક કરો તો 0 પાસે વિધેય બદલાય છે. હા, ડાબી બાજુ અલગ વિધેય છે, જમણી બાજુ અલગ વિધેય છે. મતલબ તમારે આવું ગણવું જ પડશે. પણ જમણી બાજે નહીં ગણવું પડે. કેમ જમણી 1 પાસે નહીં ગણવાનું? મને કોઈ સમજાવશે 1 પાસે કેમ નહીં ગણવાનું? કેમ કે 1 પાસે વિધેય નથી બદલાતું, તો 1 પાસે સીધું આમનામ જ રાખવાનું. શું સ્ટેટમેન્ટ લખશો? લખો ચાલો જલ્દી જલ્દી. જો f of x માંગેલ બિંદુ પાસે બદલાતું નથી તો LHL RHL એટલે હું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ LHL RHL અલગથી ગણતરી કરવી નહીં. આ બધું સમજવાનું હોય, પણ એ જે સમજવાનું હોય ને એ બધું હું તમને સ્ટેટમેન્ટ વાઇઝ લખાવું છું કે આવું થવું જોવે. જલ્દી જલ્દી. અને નેક્સ્ટ લેક્ચરમાં આ બધું સમજી વિચારીને લેક્ચરમાં આવવાનું. ખ્યાલ આવ્યો ને તમને? નેક્સ્ટ લેક્ચરમાં આવો ને એટલે બધા સ્ટેટમેન્ટ એકવાર વાંચવાના, સમજવાના અને પછી લેક્ચરમાં આવવાનું, જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. હું એમ કહું છેલ્લા લેક્ચરમાં આપણે આવું જોયું હતું, તમે વિચારો આવું છેલ્લા લેક્ચરમાં ક્યારે કરાયું હતું? શરત કઈ લખાયું નહોતું. એવું ન થાય એટલા માટે. બરાબર છે? ડન. મને કોઈક આ f of x લખાવશે. 0 ની ડાબી બાજુ f of x કોણ આવે? જલ્દી જલ્દી. કયા સેન્ટર વાળાને આપણે પૂછ્યું નથી? આજે મોડાસા વાળા નથી પૂછ્યું. હાલો મોડાસા સેન્ટર. 0 ની ડાબી બાજુ f of x આપો.
નહીં 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 બેન સાંભળો સાંભળો એફ ઓફ એક્સ નો મતલબ થાય 0 ની ડાબી બાજુ એટલે આ બે માંથી આ એક જવાબ આપવાનો આને એફ ઓફ એક્સ કહેવાય તમે સમજો અને પછી મને આન્સર આપો હવે 0 ની ડાબી બાજુ એટલે 0 થી ઓછું 0 થી ઓછા માટે ફંક્શન કયું છે વિધેય કયું છે 0 થી ઓછું એટલે +3 કયું આવ્યું ઠીક ઓકે 2x + 3 બોલો છો તમે 2x + 3 બોલો છો કરેક્ટ 2x + 3 હવે છેદ 0 નથી થતો સીધી લિમિટ મૂકી દો ફાઇનલ આન્સર ઇઝ 3 ડન આની અંદર તમારી બાજુમાં 0 પ્લસ માં ફંક્શન આપો કોણ છે બાજુમાં જલ્દી જલ્દી ઉતાવળ રાખો 3 કૌંસમાં x + 1 ઓકે લિમિટ મૂકી દો એમાં 3 કેમ કે અહીંયા લિમિટ મૂકશો ને અહીં 0 મૂકશો 3 × 1 3 ડન ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સમાન મને કન્ફર્મ કરીને કહો આનો આન્સર કેટલો આવશે 3 કરેક્ટ 1 માટે ડાબી બાજુ જમણી બાજુ નથી કરવાનું શું કામ 1 માટે ડાબી બાજુ જમણી બાજુ નથી કરવાનું શું કામ હિંમતનગર સેન્ટર ફર્સ્ટ બેન્ચ જલ્દી જલ્દી હિંમતનગર સેન્ટર 1 માટે મારે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ નથી ગણવાનું શું કામ સેકન્ડ બેન્ચ જલ્દી જલ્દી ગ્રેટર ધેન 0 છે એમાં ડાબી બાજુ જમણી બાજુ એક જ છે વિધેય કયું આવશે જલ્દી જલ્દી બોલો 3 કૌંસમાં x + 1 કરેક્ટ x ની જગ્યાએ 1 મૂકી દો જવાબ કેટલો આવે છે 6 કરેક્ટ ખ્યાલ આવ્યો તમને વિધેય નથી બદલાતું ઈ કેમ ખબર પડે વિધેય નથી બદલાતું 1 ની ડાબી બાજુ જોવો 1 ની જમણી બાજુ જોવો કયું વિધેય મળે છે એકનું એક જ છે 1 પાસે વિધેય બદલાતું જ નથી આમ નામ દેખાય જો ને 0 પાસે બદલાય છે બાકી કઈ નથી બદલાતું જરૂરિયાત નથી જો આ 1 માટે અને છેલ્લે નોટ એ લખી છે તો આની જરૂરિયાત નથી આગળ સેમ વસ્તુ જો 0 છે 0 પાસે બદલાય છે તો તમારે ફંક્શન સમજવાનું તમને આવું લખીને આપ્યું હોય કે માનાંક x જો x પોઝિટિવ તો મોડ્યુલસ x નો જવાબ કેટલો આવશે મોડ્યુલસ x નો જવાબ કેટલો આવે +x જો માઈનસ હોય તો મોડ્યુલસ x નો જવાબ આવે -x અને જો 0 છે તો 0 કોઈને હજી આમાં પ્રશ્ન હોય તો આ બધું ઓકે ડન તો ઉપરવાળાનો આન્સર કેટલો આવશે 1 આનો આન્સર આવશે -1 અને આનો 0 દેખાય જ છે 0 પાસે જો ડાબી બાજુનું લક્ષ -1 છે જમણી બાજુનું લક્ષ 1 છે 0 નું અસ્તિત્વ નહીં હોય આનું અસ્તિત્વ નહીં હોય જો લક્ષ નથી મળતું હવે જે 4-5 ક્વેશ્ચન આવે છે બધામાં લાસ્ટ લેક્ચર નું રિપીટ જ થતું હોય છે એટલે હું એમાં થોડીક સ્પીડ રાખીશ જો જેમ કે મોડ્યુલસ છે તો મોડ્યુલસ ને તમને ખબર પડવી જોઈએ કે મોડ્યુલસ x છે તો આ ફંક્શન પ્લસ છે માઈનસ છે અને 0 છે જો પ્લસ છે તો આ +x થી ઓપન થાય માઈનસ છે તો માઈનસ થી ઓપન થાય અને 0 છે તો 0 કોઈ ડાઉટ હોય તો પૂછો હવે તમને પૂછે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 જો મેં કીધું હતું તમને સ્ટેટમેન્ટ આપ્યું છે f of x માંગેલ બિંદુ પાસે બદલાતું નથી તો
લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ કરવાની જરૂરિયાત નથી. માંગેલ બિંદુ કયું છે તમારું? x બરાબર 5 છે. 5 પાસે વિધેય નથી બદલાતું, નથી બદલાતું તો જરૂરિયાત નથી, તો સીધું આમ જ લખી નાખો. હવે 5 માટે વિધેય કયું આવશે? 0 થી વધારે, x - 5. વેલ્યુ મૂકો, સીધો આન્સર 0. જમણી બાજુ ડાબી બાજુ સરખા છે. જોજો, સાંભળજો. તમને એમ કહે છે કે a અને b ની શક્ય કિંમતો મેળવો. તો સરખા છે. સરખા છે તો શું કરવાનું તમારે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર f(1). f(1) એટલે 4. એને કીધું છે જો આ છે. હવે લિમિટ નો આન્સર મળે છે તો બરાબર છે. કિંમત મૂકી દો. ડાબી બાજુમાં કિંમત મૂકશો એટલે શું મળશે તમને? a પ્લસ b. x ની જગ્યાએ તો 1 મૂકવાનું છે. અહીંયા મૂકી દો b માઇનસ ax અને અહીંયા થઈ જશે x ની જગ્યાએ 1 અને અહીંયા થઈ ગયું 4. સમજો તો a અને b આમાંથી કેટલા મળશે? કમ્પેરિઝન કરો. એક વખત આને સરખાવો, એક વખત આને સરખાવો, એક વખત આને છેલ્લા વાળાને સરખાવો. જલ્દી જલ્દી. પહેલાને બીજાને સરખાવશો એટલે સીધો તમને a0 મળી જશે. અને પહેલાને છેલ્લાને સરખાવશો એટલે b4 મળી જશે. ચેક કરો. આ નો સમજાણું એવા હાથ ઊંચો કરો. નો સમજાણું એવા. નો સમજાણું? કેટલા નો સમજાણું? રેઝ યોર હેન્ડ. તો હું ફરી વાર એક્સપ્લેન કરું. યસ, ભુજ સેન્ટરમાં નો સમજાણું. મને આન્સર આપો ભુજ સેન્ટર વાળા. આનો મતલબ શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x એટલે શું? શું કહો છો? અવાજ નથી આવતો તમારો. પહેલો લેક્ચર મિસ થઈ ગયો તો પહેલો લેક્ચર તમને લિંક નથી મળી હજી? તો તમે એક કામ કરો, પહેલો લેક્ચર છે ને ફરી વખત જુઓ. એની અંદર ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ કેમ મળે છે, શું છે, એકવાર ચેક કરો, પછી તમારું કામ થઈ જશે. બરાબર છે? એ તમને લિંક આજે હું વાત કરું તમને લિંક આપી દેશે. બરાબર? એમાં શું કરવાનું તમારે કે 1 ની ડાબી બાજુ અને 1 ની જમણી બાજુ સરખાવવાની. એ બે સમાન છે તો તમારું કામ થઈ જશે. ક્લિયર? ડન. પછી આ એને રિગાર્ડિંગ ક્વેશ્ચન છે. સીધી લિમિટ મૂકવાની છે એટલે આ હું ક્વેશ્ચન જવા દઉં છું. સીધી લિમિટ મૂકવાની છે. સમજજો. છેદ 0 નથી, સીધી લિમિટ મૂકો, આન્સર આવશે. સેમ કોપી પેસ્ટ. જુઓ, સમજો. બધાની અંદર એકની એક વસ્તુ ચાલે છે. લિમિટ સીધી મૂકો, જવાબ આવશે. આમાં એક કામનું સ્ટેટમેન્ટ છે. સમજો. અહીંયા ધ્યાન પાછું. હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. લિમિટ x tends to a f of x upon g of x. નું અસ્તિત્વ છે અને લિમિટ x tends to a g of x 0 છે તો લિમિટ x tends to a f of x 0 થાય. આ સ્ટેટમેન્ટ વાંચશો ને એટલે આમ બહુ મજા નહીં આવે, સમજાશે નહીં. હવે હું એને કેમ સમજાય નહીં યાદ રખાવું. ધ્યાન બોર્ડ ઉપર રાખો. હું એમ કહું છું કે લિમિટ નો આન્સર મળે છે, અસ્તિત્વ છે. લિમિટ છેદમાં મૂકો અને 0 થાય. પાછું રિપીટ કરું. લિમિટ નું અસ્તિત્વ છે. લિમિટ છેદમાં મૂકો અને છેદ 0 થયો તો લિમિટ
અંશમાં મૂકો તો આન્સર 0 થવો જ પડે. થાતું હોય તો ઠીક છે, નો થાતું હોય તો ઇક્વલ્સ ટુ 0 કરી નાખવાનું. ક્યારે? લિમિટ મૂકો અંશમાં ત્યારે. એક્ઝામ્પલ આપું એટલે થોડોક આઈડિયા તમારો વધારે ક્લિયર થાય. સમજજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x minus 8 upon x minus 3 equals to 5 કંઈક છે. મને એમ કે છે કે f of x કેટલો થાય? f of x છે બહુપદી વિધેય છે. તો f of 3 કેટલા થાય? આવું પૂછે છે મને. હવે તમારે લોજિક કયું ચલાવવાનું ખબર? અહીંયા ધ્યાન. ભુજ સેન્ટર ભાઈ, અહીંયા ધ્યાન. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x minus 8 upon x minus 3 બરાબર 5. એટલે ઉપર 5 છે, આનું અસ્તિત્વ છે. તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x minus 3 એટલે જો હું છેદમાં લિમિટ મૂકવા જાઉં છું એ 0 છે. છેદમાં લિમિટ મૂકવા જાઉં છું ને એ 0 છે. તો અંશમાં લિમિટ મૂકવા જાવ તો એને 0 થવું જ પડે. અને 0 થવું પડે એટલે મને f of 3 8 મળી ગયો. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. મારું આ ઉપરનું સ્ટેટમેન્ટ ક્લિયર છે કે જો લિમિટનું અસ્તિત્વ હોય, છેદ 0 છે, તો લિમિટ મૂકવાથી અંશ પણ 0 થાય. સ્ટેટમેન્ટ રિપીટ કરું હું મારું કે જો લિમિટનું અસ્તિત્વ છે, લિમિટ છેદમાં મૂકો અને 0 થાય તો અંશમાં મૂકવાથી પણ 0 થાય. જલ્દી ફટાફટ આ વ્હાઇટ કલર વાળું સ્ટેટમેન્ટ લખો. આ એનું એક્ઝામ્પલ. આમ તો જો કે લખવાની જરૂર નથી, તમને લખીને આપ્યું છે, પણ તેમ છતાં તમારે લખવું હોય તો. બાકી મેં આ સ્ટેટમેન્ટ લખીને આપ્યું. જો સમજો ક્યાં મેં લખીને આપ્યું છે. જો અહીંયા છે જ. એટલે આટલાને તમે આમ બોક્સ બનાવી દેશો ને તોય ચાલશે. જલ્દી લખો. ચાલો. યસ સર આપણે f of x સ્ટેટમેન્ટમાં એવું લખ્યું છે કે f of x 0 કરવાનું. f of x 0 નથી કરવાનું. સાંભળ, હું કહું છું અંશમાં લિમિટ મૂકો તો એ 0 થાય. આમાં અંશ કોણ છે? f of x minus 8 તારો અંશ છે. જો આ જ વસ્તુ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. સ્ટેટમેન્ટમાં f of x લખાયું તો તમે f of x 0 ન સમજો. તમારો અંશ ત્યાં f of x છે. જો ને તું સમજાણું? હા એમ. એટલે આખો અંશ જ કન્સિડર કરવાનો. હા, આખો અંશ કન્સિડર કરવાનો. હા, તો તમને એવું પ્રોબ્લેમ આવતો હોય તમે લખી જ નાખો કે f of x નથી, ઈ અંશ છે, અને આ g of x નથી, ઈ છેદ છે. એટલે જ તો હું સ્ટેટમેન્ટ એવું બોલું છું કે લિમિટનું અસ્તિત્વ છે, લિમિટમાં છેદમાં લિમિટ મૂકવાથી 0 થાય છે, તો લિમિટ અંશમાં મૂકો તો ઈ પણ 0 થાય. એટલે જ હું આવા સ્ટેટમેન્ટ બોલું છું. પણ એને મેથ્સની લેંગ્વેજમાં આવું જ સમજવું પડશે તમારે. ક્લિયર છે? હા. ડન. ઓકે, ચાલો. યસ. લેક્ચરના સ્ટાર્ટિંગમાં એમ કર્યું હતું કે લિમિટ f of c બરાબર 0 હોય તો અવયવ પ્રમાણ તમે એ કહો છો કે 0 લેવાનો. ફરીવાર બેન તમે બોલો. તમે કહ્યું કે લિમિટ f of x બરાબર 0 હોય તો અવયવ પ્રમાણ તમે લિમિટ f of
f of x બરાબર 0 કહો છો તો એ કેવી રીતે શક્ય બને? જો સાંભળ, લિમિટ x ટેન્ડ્સ ટુ a g of x 0 છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ a અંશ પણ 0 થવો જ પડે. આ કેવી રીતે શક્ય બને? આવો તારો ક્વેશ્ચન છે ને? હેલો, હા સર, તમે સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે ભાગાકારમાં જો 0 થતો હોય તો અવયવ પાડવા, તો અહીંયા તમે ડાયરેક્ટ 0 લીધો, એ કેવી રીતે શક્ય બને એમ કહું છું. નહીં, ભાગાકારમાં એટલે નીચે 0 છે તો ઉપરનું 0 થવું જ પડે. આવું જ મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું. એવું કેમ શક્ય બને સમજજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, નીચે છે x - 3, તો ઉપર વાળું 0 થવું જ પડે. શું કામ થવું પડે? કેમ કે આના અવયવ પાડ x - 3 x + 3 અને એ 0 થવું જ પડે બીકોઝ ઓફ કે આ ઉડી જાય અને એ બે ઉડે પછી લિમિટ મૂકી શકાય અને પછી આન્સર આવે 6. એટલે લિમિટનું અસ્તિત્વ મળ્યું. કેમ કે આ મને 6 મળ્યો ને એને કહેવામાં આવે લિમિટનું અસ્તિત્વ છે. એટલે મેં સ્ટાર્ટિંગના લેક્ચરમાં એવું કીધું હતું કે નીચેનું 0 છે તો ઉપરનું 0 થવું જ પડે લિમિટ મૂકો તો. અને હજી હું એમ જ કહું છું કે જો લિમિટનું અસ્તિત્વ છે તો નીચેનું 0 છે તો ઉપરનું પણ એટલે કે અંશ 0 થાય. ક્લિયર છે હવે કે હજી કઈ તકલીફ? ડન. ઓકે, આમાં બીજો ટ્વિસ્ટ. લિમિટનું અસ્તિત્વ છે, અંશ 0 છે, વોટ અબાઉટ છેદ? ઉપરનું 0 છે. મને કહો તો કે નીચેનું 0 થાય એવું જરૂરી છે કે નહીં? એવું જરૂરી નથી. છેદ 0 થાય તો અંશ 0 થાય એ જરૂરી છે, પણ એવું બની શકે ને ક્યારેક. જોજો, લિમિટ મૂકી છેદ મૂક્યો તો છેદમાં 0 ન થયું પણ અંશમાં 0 થયું. તો આવું શક્ય છે. જરૂરી નથી કે છેદ 0 થાય તો અંશ, એ તો જરૂરી છે, પણ અંશ 0 થાય છેદ 0 થાય જ તે એવું જરૂરી નથી. ક્લિયર છે? ડન. ધેન આફ્ટર હજી એક અહીંયા ધ્યાન. લિમિટ x ટેન્ડ્સ ટુ a x raised to n minus a raised to n upon x minus a. ફોર્મ્યુલા મારે ડિરાઈવ કરવા જવું છે. ફોર્મ બહુ સારી વસ્તુ છે, સમજો અહીંયા. હવે મારે ઉપરવાળાના અવયવ પાડવા છે. આના અવયવ પાડવા છે. બેઝિક મેથેમેટિક્સમાં તમને ખ્યાલ છે. આના અવયવ શું કેવી રીતે પાડવાના? પહેલા તો n ને ભૂલી જવાનો એટલે એક અવયવ આવે x - a. બીજો અવયવ કેવી રીતે મળશે? પહેલાનો પાવર 1 ઘટાડવાનો, પછી કમ્પલસરી પ્લસ, બીજા પહેલાનો પાવર હજી 1 ઘટાડવાનો, બીજાનો પાવર 1 વધારવાનો, પ્લસ પહેલાનો પાવર હજી 1 ઘટાડવાનો, બીજાનો પાવર હજી 1 વધારવાનો, અહીંયા 1 હતો હજી 1 વધારો એટલે 2, પહેલાનો પાવર હજી 1 ઘટાડો, બીજાનો પાવર વધારો. આવું ક્યાં સુધી કરવાનું? પહેલાનો પાવર જે હોય ને ત્યાં સુધી. નો સમજાણું હોય એ ધ્યાન આપો. હું ફરી વખત આખું સ્ટેટમેન્ટ બોલું. શું કરવાનું? કેવી રીતે અવયવ પાડવાના? પહેલા તો પાવર ભૂલી જવાના. કોણ વધ્યું? x - a. x - a લખી નાખ્યું. બીજા બ્રેકેટમાં શું કરવાનું? પહેલો કોણ છે? x. એનો અહીંયા પાવર કેટલો છે? n. એમાંથી એક લેસ કરીને લખવાનો x raised to n - 1 પ્લસ હજી એક ઓછો કરો n - 2 ઇન્ટુ
બીજાનો પાવર 1. ટૂંકમાં શું કરવાનું? પહેલાનો પાવર ઘટાડવાનો, બીજાનો પાવર વધારવાનો, ઘટાડવાનો વધારવાનો, ઘટાડવાનો વધારવાનો, ક્યાં સુધી? જ્યાં સુધી અહીંયા n-1 છે, છેલ્લામાં n-1 નો આવી જાય ત્યાં સુધી. હવે આ ભાઈને ના ભાઈને ઉડાડો. શું કામ ઉડાડ્યા? મને સાહેબ પહેલેથી પ્રોબ્લેમ જ છે. જો લિમિટ અહીંયા મૂકી, છેદ 0 થયો એટલે અંશે 0 થયો, અને એટલે મને 0/0 ફોર્મ મળ્યું. અને 0/0 ફોર્મ મળે ને એટલે મને તો પ્રોબ્લેમ છે. ક્લિયર છે? તો હું શું કરીશ કે આવી રીતના ફેક્ટર ઉડાડીશ. હવે સીધી લિમિટ મૂકી દઉં. આ લિમિટ અહીંયા મૂકી દો એટલે આ બનશે a⁻n-1. આ લિમિટ અહીંયા મળશે a⁻n-2 અને 1 -2 + 1 n-1 જ થાય કે ચેક કરો. બધામાં એવું જ થશે. આવું કેટલી વખત બનશે? આવું ટોટલ n વખત બનવાનું છે. શું કામ n વખત બનવાનું છે? કેમ કે આવા ટોટલ ટર્મ n ટર્મ્સ છે. n ટર્મ એટલે n પદ છે. તો એકનો એટલો બધાનો સરવાળો કરો એટલે ફાઇનલ જવાબ આવશે n a⁻n-1. આ બધું પ્રૂફ ઠીક છે, સમજવા માટે હતું. બાકી મેન કામની વસ્તુ હવે આવી ગઈ અને ઈ છે કંઈક આવું. ફટાફટ જલ્દી નોટબુકમાં એક સ્ટેટમેન્ટ લખો, આખું ફોર્મ્યુલા. કેમ કે આ સૂત્ર બહુ કામનું છે. થોડીક વારમાં જ આપણે એના ક્વેશ્ચન 1-2 ડિસ્કસ કરીએ એટલે તમને આઈડિયા આવે. આમાં કેટલી વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવાની? પહેલા ફોર્મ્યુલા લખો પછી હું તમને સમજાવું કે કેટલી વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવાની છે. ડન થઈ ગયું? ઓકે, હવે સમજો તમારે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન. અહીંયા નોટબુક મૂકી દો, અહીંયા ધ્યાન. ભુજ બેન અહીંયા ધ્યાન. જલ્દી પૂરું કર પછી અહીંયા ધ્યાન. ઓકે, હવે સમજો તમે કે અહીંયા જે x → 2 હોય ને એ જ વસ્તુ અહીંયા હોવી જોઈએ, અહીંયા હોવી જોઈએ. આ વસ્તુ તમારું ઓબ્ઝર્વેશન કરાવવું જોઈએ. બીજી વસ્તુ, અહીંયા જે પાવર છે ને એ પાવર બંનેમાં સેમ હોવો જોઈએ, સરખો જ પાવર હોવો જોઈએ આ બે. ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી, અહીંયા બે જગ્યાએ માઇનસ જ જોવે. 3 વસ્તુ કોમન હોવી જોઈએ. કઈ? એક તો અહીંયા જે ટેન્સ 2 છે ને એ અહીંયા હોવો જોઈએ, અહીંયા હોવો જોઈએ. બીજી વસ્તુ, અહીંયા જે પાવર હોય ને એ જ પાવર અહીંયા હોવો જોઈએ. ત્રીજી વસ્તુ, અહીંયા કમ્પલસરી માઇનસ જોવે. તો આવું થઈ ગયું તો આ આખાને આવું કહેવાય. કેવું કહેવાય? આવું કહેવાય. વાહ, સરસ, હોશિયાર થઈ જાઓ તમે. કેવું કહેવાય? આવું કહેવાય. કેવું કહેવાય? આવું કહેવાય. લખી નાખીએ આપણે. લિમિટ x → 2a x⁻n - a⁻n છેદમાં x - a n a⁻n-1. આને આવું કહેવાય. કેવું કહેવાય? આવું કહેવાય. સમજીએ ક્વેશ્ચન એકાદો, સમજીએ, સોલ્વ કરીએ. લિમિટ x → 1 x⁻7 - 1 / x - 1. થોડોક પ્રોબ્લેમ છે. ક્યાં પ્રોબ્લેમ છે સમજીએ. લખવાનું નહીં ભાઈ, અહીંયા ધ્યાન. લિમિટ x → 2a, આ જ્યાં હોય તો એ અહીંયા હોવું જોઈએ છે. અહીંયા પાવર 7 છે, અહીંયા પાવર 7 જોવે, એ તો નથી.
નથી હું હવે 1 ની 7 પાવર તો કઈ 1 ને ખોટું ન લાગે. શું કેવું તમારું? હલો 1 ને 7 પાવર લખી નાખો તો 1 એમ જ કે કાંઈ વાંધો નહીં લખો ને ભાઈ. ડન. હવે તમને લાગે છે આ આની જેવું કહેવાય? સાંભળજો હવે મારું સ્ટેટમેન્ટ કેવું થાય. જો આને આને આવું કહેવાય તો આને કેવું કહેવાય? હલો સરસ વાહ અમદાવાદ ઓલો ફૂલ એક્ટિવ આપણે એમ કહીએ ને હાલો ઓકે હાલો ફૂલ. ડન. હજી એક ક્વેશ્ચન. જલ્દી જલ્દી એકો એક વસ્તુ તમારે ચેક કરવાની. કોણ મને કહેશે? આપણે ભુજમાંથી પૂછી લઈએ સમજાણું કે નહીં, કેમ કે આજ તો આ હાવ નવું છો. આની માટે જૂના લેક્ચર ને કઈ જરૂરી છે નહીં. હા એમ ભુજ વાળાને આપણે સેકન્ડ બેન્ચ ને પૂછીએ ભાઈ આન્સર આપો જલ્દી જલ્દી. એકસો 8 કેવી રીતે? પેલા તો મને એ સમજાવવું જોઈએ ને કે આ ઇક્વેશન શું કહેવાય? 3 ની 4 કહેવાય. બરાબર છે. આખું ફોર્મ્યુલા રેડી થઈ ગયું. તો જવાબ આવશે 4 into 3 raised to 3 ની 3 4 into 27 108 27 into 4 108 જ થાય. ડન. બરાબર છે. નેક્સ્ટ. હવે થોડોક એવો ટ્વિસ્ટ સમજજો. હવે આ ટ્વિસ્ટ તમને પકડાવવો જોવે. જોજો અમુક જગ્યાએ પ્લસ છે, અમુકમાં માઇનસ છે, આવું બધું છે. જલ્દી જલ્દી. ઓલો વડોદરા વાળો તો તરસાલી વાળો હુઈ ગયો એટલે પછી હરખો બે. એમ અમદાવાદ ફર્સ્ટ. અમદાવાદમાંથી ફર્સ્ટ બેન્ચ -8 હાવ એમ નહીં પણ મારે આ 1 ને આમ કરી શકાય? એ કરી શકાય પણ કામનું નથી કેમ કે મેં 1 ની 8 પાવર લખી. 1 ની 8 પાવર તો કઈ કામની નહીં. હા મારે -1 ની 8 પાવર લખવી પડશે. જો તમારું ઓબ્ઝર્વેશન થોડું ખરખું નથી. મેં તમને સમજાવ્યું અહીંયા જે પાવર અહીંયા જે વેલ્યુ છે ઈ જ અહીંયા જોવે અને અહીંયા જોવે તો આ 1 ને કહેવાય -1 પછી 8 પાવર લખો. બરાબર છે. -8 સોરી 8 raised to -1 raised to 7 તો ફાઇનલ આન્સર ઇઝ -8. હવે બરાબર છે. ક્લિયર? ડન. એક છેલ્લો ક્વેશ્ચન થોડીક વેરાયટી હું એડ કરી દઉં. ઓલું હોમવર્ક તમારે પાછું પૂરું કરવું પડશે એટલે સમજાણું ને, નકર એમાં અમુક ડાઉટ રહે પાછા. સમજો જો ક્વેશ્ચન અહીંયા આવો છે, હું ચેન્જ કરું, એક સાથે બે કોન્સેપ્ટ મિક્સ કરું. કયા બે કોન્સેપ્ટ મિક્સ કર્યા સમજો. નડિયાદ સેન્ટર બેન અહીંયા પાછી વાતો શરૂ થઈ ગઈ. હા એમ થોડીક વાર 2 મિનિટ હો પછી હું તમને છૂટા કરી દઈશ. હા એમ વાહ ભાઈ વાહ. એમ તો સમજુ છે બધા. એક કામ કરીએ કે અહીંયા x⁴ આને મને લાગે 3⁴ કહેવાય. હા કહેવાય. એમની ફોર્મ્યુલા વાઇઝ આના ડિનોમિનેટરમાં x - 3 જોવે કે નહીં તમે કહો તો મને. જોવે. હલો
કિલોમીટર પૂરા થઈ જાય એવું લાગે કે છે થોડી કેપેસિટી 5 મિનિટની છે ને 5 મિનિટ હા એમ તો વાંધો નહીં લિમિટ x tends to 3 x raised to 4 minus 3 raised to 4 divided by x minus 3 જો હું x minus 3 થી ડિવાઈડ કરું છું સાથે સાથે મલ્ટીપ્લાય કરું છું અપોન નીચેના ફેક્ટર પાડું x minus 3 x minus 2 આ x minus 3 આને ઉડાડ્યું આ લિમિટ આટલાને અપ્લાય કરું આ લિમિટ આને અપ્લાય કરું તો એ તો રેડીમેડ ફોર્મ્યુલા બની ગયું કયું ફોર્મ્યુલા બની ગયું x raised to n minus a raised to n વાળું ડન તો આમાં થઈ જાય છે 4 3 ની 1 પાવર ઓછી ડન છેદમાં ઈ 3 અહીંયા મૂકી દો 3 minus 1 એટલે 1 આનો જવાબ આવશે 108 તો આમાં વેરાયટી કઈ આવી ઉપર એ કંઈક અલગ હતું નીચે કંઈક અલગ હતું હજી તો આમાં આવા ફેક્ટર હતા હજી હું આવા ફેક્ટર પણ કરી શકું જોજો લિમિટ x tends to 2 x raised to x ની 8 અને અહીંયા આવશે 256 divided by x raised to 5 minus 32 જો ઉપર નીચે અલગ અલગ હશે તો તમારે સમજવું પડશે કે નીચે મારે x minus 2 ફેક્ટરની રિક્વાયરમેન્ટ છે અહીંયા મારે x minus 2 ફેક્ટરની રિક્વાયરમેન્ટ છે ઉપર અલગ ફોર્મ્યુલા બની ગયું નીચે અલગ ફોર્મ્યુલા બની ગયું ઉપરનાનો જવાબ આવશે 8 2 ની 7 નીચેનાનો જવાબ આવશે 5 2 ની 4 કેલ્ક્યુલેશન કરો આ 5 ડિવાઇડેડ બાય 8 ડિવાઇડેડ બાય 5 અને 2 ની કેટલી થશે 4 ને 7 એટલે 3 સો ફાઇનલ આન્સર ઇઝ 64/5 સમજો મારી સ્પીડ આમ ઓલમોસ્ટ વધી ગઈ અચાનક ડબલ થઈ ગઈ એવું લાગશે તમને કે આ સાહેબ હમણાં ધીમે ધીમે ભણાવતા અચાનક કેમ આવું કરવા માંડ્યા સમજવાનું કે આમાં ફોર્મ્યુલા આ આન્સર આમાં ફોર્મ્યુલા આ આન્સર હજી કહું છું ઘણાની ફોર્મ્યુલા યાદ નહીં હોય તો બેટર છે કે 2-5 વાર લખી નાખજો હોમવર્કમાં આ પ્રેક્ટિસ કરજો સમજી વિચારીને લખજો આને ફોર્મ્યુલા કહેવાય અને આ ફોર્મ્યુલા બહુ કામનું છે ફોર્મ્યુલા આવડે છે એ તો ઠીક છે એને અપ્લાય કરતા આવડે ને એ બહુ કામનું બરાબર એટલે આવા બધા ટાઈપના ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપ્યા છે સમજજો જોજો આ બધા ક્વેશ્ચન એવા જ છે જો જેમ કે આ સૂત્ર છે એ જ દેખાશે ઉપર નીચે x - 1 થી ડિવાઈડ કરો જવાબ આવશે ઉપર નીચે x - 1 થી જો આની અંદર એક થોડોક ટ્વિસ્ટ આવ્યો કયો ટ્વિસ્ટ આવ્યો આવું અલગ દેખાણું તો હું એક કામ કરું 1 + x ને y લઈ લઉં 1 + x ને y લઈ લઉં x tends to 0 છે તો 1 + x tends to 1 થાય તો y tends to 1 થઈ ગયો તો આખો ક્વેશ્ચન હવે કન્વર્ટ થઈ ગયો કંઈક આવી રીતે આમાંથી x ને સબ્જેક્ટ બનાવો એટલે y - 1 જ લખાય જુઓ અને આ 1 ને પછી કહી દેવાય 1/2 હવે તમારું સૂત્ર બની ગયું જુઓ એટલે આવું કરવું પડે ક્યારેક 1 + x ને y સપોઝ કરવું પડે આવું બને તો આ એક ક્વેશ્ચન છે ને આ એક થોડોક આમ સ્ટાર જેવું કરી દો અહીંયા ઉદાહરણ 12 માં બીજાની અંદર સ્ટાર માર્ક કરી દો કેમ કે એની અંદર મારે સપોઝ કરવું પડે છે ધારવું પડે એવું છે એટલે આ એક સ્ટાર માર્ક કરી દો બાકી બધા ઓલમોસ્ટ તમને જે ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે શાંતિથી ઘરે જઈને ફોર્મ્યુલા વાપરશો આરામથી થઈ જશે મેં કરાવ્યા નથી પણ તમારથી થઈ જશે એટલે હોમવર્ક મેં જે આપ્યું છે એ બધું ઓકે જ છે બધું બરાબર જેવું છે હોમવર્ક જો એક ક્વેશ્ચન તમારથી થઈ જવાના છે લગભગ મારી એકેયમાં જરૂરિયાત નહીં પડે આ બધા ક્વેશ્ચનમાં અગેન 1 + x બરાબર સપોઝ કરો ઉદાહરણ 17 ને એક સ્ટાર આપી દો ઉદાહરણ 17 સ્ટાર આપી દો થઈ જશે એ રીતે પછી 1 + x ને સપોઝ કરો થઈ જશે ક્વેશ્ચન 18માં આને સપોઝ કરો એવું નથી કરવું તો ડાયરેક્ટલી આને એમ નમ રાખો આને ખાલી સપોઝ કરો થઈ જશે
ઉદાહરણ 18 તેમ છતાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછો ડિસ્કસ કરશું, કેમ કે ઈ ડિસ્કશન કરવા જેવો છે. એટલે ડાઉટ હશે તો આપણે નેક્સ્ટમાં પાછું ડિસ્કશન કરશું. એટલે હોમવર્ક ફરી વખત રિપીટ કરું. ઉદાહરણ 2 આઈ થિંક કેટલા હતા? 2 થી 18 હતા ને? હા, 2 થી 18 હતા. અને જેઈ એક્ઝામ્પલ 2 થી 7. ઓપ્શનલમાં તમને એક્સરસાઇઝ આપી છે, એ ઓપ્શનલમાં મતલબ તમારી પ્રેક્ટિસ માટે. ક્લિયર? ચાલો, કોઈને ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? બધું ઓકે? ડન. ચાલો, જય શ્રી કૃષ્ણ. ખાસ સમજજો, નેક્સ્ટ લેક્ચરમાં તમારે પ્રોપરલી વ્યવસ્થિત બધા ફોર્મ્યુલા, બધી નોટ્સ પ્રિપેર કરીને આવજો. કેમ કે હું એમ કહીશ કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે આવું ભણ્યા તો તમને આવડવું જોઈએ. ક્લિયર? મારું નામ હિતેન સર. અચ્છા, જુનાગઢ વાળા તમે કાલ છેલ્લા લેક્ચરમાં નહોતા, એવું હતું? હલો, છેલ્લા લેક્ચરમાં તમે હતા? કઈ વાંધો નહીં, ફરી વાર નામ આપી દઉં. હિતેન સર નામ છે. ડન? ઓકે. અને કઈ પ્રશ્નો હોય તો પાછા પૂછજો. છે કઈ પ્રશ્નો? ઓકે, ભલે. ચાલો, શું છે હવે પ્રોગ્રામ તમારે? ઘરે જવાનું કે રીડિંગ છે? મોરબી વાળા ઊભા ન થયા એટલે એનો મતલબ રીડિંગ લાગે. હજી તમારે મોરબીમાં આ બાજુ મોરબી 2 રીડિંગ છે? ઘરે જવાનું? ઘરે શું છે? લેક્ચર છે? ઠીક. અચ્છા, એવું છે. કઈ વાંધો નહીં. થોડોક બ્રેક આપશે? બ્રેક આપે તમને? હા, તો બ્રેકમાં આટો મારી આવો, પાણી પાણી પી આવો, થોડાક ફ્રેશ થઈ જાઓ એટલે નેક્સ્ટ લેક્ચરમાં ઊંઘ ન આવે. બરાબર ને? હા, એમ. ડન ડન. એટલે નકર છેલ્લા લેક્ચરમાં બિચારા જોકા જ ખાતા હોય. કોનો લેક્ચર પાછો? કેમેસ્ટ્રી નથી ને? મેથ્સ નો છે? લે હાલે, બહુ કરી તો મેથ્સ એકવાર ગયો, હજી બીજો લેક્ચર. કઈ વાંધો નહીં. હું કયો છો? મોરી આંટો મારવા આવો એવું કયો છો? ઠીક, એવું બોલો. ઠીક, ઇન્વિટેશન આપો છો? આવશું. પાક્કું. હાલો, આવશું 100%. ઓકે, ચાલો, ભલે. તમારું વર્ક કન્ટિન્યુ કરો. જય શ્રી કૃષ્ણ.